શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ની પૂર્વ તૈયારીના ભાગરૂપે સુરક્ષા અને સલામતી સંદર્ભે અંબાજી ખાતે રોડ અકસ્માત ભાગદોડ અને રોપવે અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી। આગામી પ્રારંભ થનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 અનુસંધાને આજરોજ માનનીય જિલ્લા કલેક્ટર બનાસકાંઠાની સૂચનાથી અંબાજી ખાતે આવેલ ગબ્બરની આજુબાજુના ક્ષેત્રોમાં આવેલ જગ્યાએ આપત્તિ વ્યવસ્થાપન અંગેની 3 અલગ અલગ વિષયો ઉપર માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સુરક્ષા સંદર્ભેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। આ ત્રણેય સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન મદદનીશ કલેક્ટર દાંતાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું, જેમાં અંબાજી આરટીઓ સર્કલ પાસે રોડ અકસ્માતની મોકડ્રીલ પછી ગબ્બર પરિક્રમા પથ ઉપર આવેલ 10 નંબરના મંદિરની બાજુમાં જ જંગલી પ્રાણીના દેખાવાથી માઈ ભક્તોની નાસભાગ અને ભાગદોડ અંગેની મોકડ્રીલ તેમજ અંબાજી ગબ્બર ખાતેના ઉડન ખટોલાની સુરક્ષા સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ કરવાના કારણે આવનાર પરિક્રમા મહોત્સવમાં આવનાર ભક્તોની સુરક્ષા અને સલામતીમાં વધારો કરી શકાશે। આ સંપૂર્ણ મોકડ્રીલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, એસડીઆરએફ પાલનપુર, આરોગ્ય વિભાગ અંબાજી, ફાયર વિભાગ અંબાજી, 108 પાલનપુર, પોલીસ વિભાગ અંબાજી, સમગ્ર ગબ્બર સંચાલન સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર ડીસાનો સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ અંબાજી તેમજ અંબાજી રેડક્રોસના ચેરમેન અપ દામિત્ર હાજર રહ્યા હતા।